આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી સહિત દેશના 18 રેલવે સ્ટેશનો પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બુધવારે બિહારના દરભંગામાં સ્વાસ્થ્ય, રેલ માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે 12,100 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના શિલાન્યાસના ઉદ્ઘાટન કર્યા હતા। ત્યારે વિવિધ રેલવે સ્ટેશનો પર 18 प्रधानमंत्री भारतीय जन औषधि केंद्रों ने वीडियो कॉन्फ्रेंस के माध्यम से लोकार्पण कर्યું છે। वापी स्टेशन ऐसा है जहाँ पर ऑलरेडी ये अमृत भारत स्टेशन के रूप में आ रहा है और जल्दी ही इसका कायाकल्प हो रहा है। आप अंदर ऑलरेडी देख रहे हैं कि वापी स्टेशन पे लिफ्ट लग रहे हैं, एस्केलेटर लग रहे हैं और भी तरीके के अलग अलग डेवलपमेंट के कार्य चल रहे हैं। आज प्रधानमंत्री जी पूरे गुजरात स्टेट में 14 से ज़्यादा प्रधानमंत्री जन औषधि केंद्र का उद्घाटन कर रहे हैं। मुंबई डिवीज़न में वलसाड में ऑलरेडी जन औषधि केंद्र स्टार्ट हो चुका है। अभी दूसरा है जो कि वापी में स्टार्ट हुआ है। इस जन औषधि केंद्र का मुख्य बिंदु सिर्फ यही है कि जो मार्केट में सामान आपको 100 का मिलेगा, यहाँ पे 10 रुपये में मिलेगा और उससे भी अच्छे क्वालिटी का मिलेगा, क्योंकि यहाँ पर जितनी भी चीज़ें हैं वो जेनेरिक मेडिसिन यहाँ पे अवेलेबल कराई जा रही हैं, जिसकी कीमतें बहुत रीज़नेबल होती हैं और उस जगह से आपको अवेलेबल कराई जा रही हैं जहाँ की क्वालिटी अश्योर्ड है, इंश्योर्ड है और सारे जो क्वालिटी चेक्स हैं वो किए जा रहे हैं। तो इस तरीके से यहाँ के जो आसपास के लोग हैं और रेलवे के यात्री हैं उनको बहुत फ़ायदा होगा। यात्रियों की सुविधा के लिए यहाँ पर एक केंद्र शुरू हुआ है। लेकिन ऐसा नहीं लगता है ये पिछले हिस्से में है, यात्रियों की नज़र में ही नहीं आएगा, तो ये उस उद्देश्य को पूरी तरह सफल कर पाएगा। ये उस उद्देश्य को कि यात्रियों के लिए और आसपास के लोगों के रहने के लिए ये बिल्कुल पूरी तरीके से सफल कर पाएगा, क्योंकि अभी ये पूरा स्टेशन जो है, आगे का जो आप फसाड देख रहे हैं, बिल्डिंग देख रहे हैं, ये सारा कुछ बदलने जा रहा है। इसके बीच में अगर हम नई चीज़ लगा देंगे जो बिल्कुल नया बनेगा फिर से तोड़ेंगे तो वो सही नहीं होगा। इसलिए हम लोग यहाँ पर अलग अलग बोर्ड लगा करके इसकी दिशा की तरफ दिखा देंगे कि कहाँ पर ये जन औषधि केंद्र है, जो कि बिल्कुल साथ में है, प्लेटफॉर्म नंबर 1 के बिल्कुल पास में भी है, तो दोनों तरफ से इसका रास्ता है। लेकिन ये जब ये पूरा स्टेशन का रीडेवलपमेंट हो जाएगा तब इसे बिल्कुल बीच केंद्रित रूप में रखेंगे, ताकि जो लोग आते जाते गुजरते हुए उनके रास्ते में पड़े। આજે આજે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારત દેશમાં 18 જેટલા રેલવે સ્ટેશન પર જન ઔષધિ કેન્દ્ર ચાલુ કરવાના છે। એમાં આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતો વાપી રેલવે સ્ટેશન પર બી આપણું ભારતીય જન ઔષધિ કેન્દ્રનું અનાવરણ કરવાના છે। આનો મુખ્ય હેતુ જે આપણા રેલવેના પેસેન્જર છે એમને સારી ક્વોલિટીવાળી દવાઈ એકદમ ઓછા ભાવે મળી રહે અને તત્કાલ મળી રહે એ હેતુથી આ પૂરું ચાલુ કર્યું છે। અને આપણે સદભાગ્ય છે કે આપણા વાપી રેલવે સ્ટેશન પર પણ અહીંયા ખોલવાનું છે। નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ભારત દેશમાં સારી ચિકિત્સાની સુવિધા મળે એના માટે ભાર મૂક્યો છે। એના કારણે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના પણ ચાલુ કરી પૂરા ભારત દેશમાં 5 લાખ લગી ઇલાજ મફત થવા છે। ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા 5 લાખ રૂપિયાનું ગુજરાત ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે 10 લાખ લગીને ઇલાજ મફત થાય છે। એના સાથે જ હમણાં પ્રધાનમંત્રી સાહેબે કોઈ પણ આવક મર્યાદા વગર જે 70 વર્ષના ઉપરના નાગરિક છે એને પણ આયુષ્માન યોજના કાર્ડ ઉપલબ્ધ કરાશે, તેમાંથી પૂરેપૂરું એમનું ઇલાજ પણ મફત થશે। એ રીતે જન ઔષધિ કેન્દ્ર બી પૂરા ભારત દેશમાં ખોલ્યા છે, જેનાથી આપણી જે દવાઈ છે એ ઓછા દામે મળે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનો મુખ્ય હેતુ છે। આના માટે આજે પૂરા ભારત દેશમાં જે 18 રેલવે સ્ટેશન છે એમાંથી આપણે વાપી રેલવે સ્ટેશન પર કરવાના છે અને આવનારા દિવસમાં બી વલસાડ લોકસભા અંતર્ગત આવતા આપણે વલસાડ, પારડી, વાપી, ઉમરગામમાં રેલવેની સારી સુવિધા મળે એના માટે અમે કાર્યરત થવા છે। वापी स्टेशन पर ट्रैफिक में भी होती है, यहाँ के रेलवे मोटा वापी જી ये कई रीते જી બહુ સારો મુદ્દો તમે વાત કરી। મેં અમારા સ્પીચમાં પણ આ મુદ્દાનું ધ્યાન લીધું છે કે જે વાપી રેલવે સ્ટેશન પર જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એના માટે ડીકન્જેસ્ટ આપણે ટ્રાફિક કઈ રીતના કરી શકીએ એના અમે રેલવેના અધિકારીઓ સાથે મળીને કોર્ડિનેશન કરીને કામ કરશું અને આવનારા દિવસમાં બહારથી પણ દબાણ દૂર હટે અને અહીંયા પાર્કિંગની સુવિધા અંદર કેવી રીતના આપણે થઈ જાય, જેનાથી રિક્ષા જે હમણાં બહાર મૂક્યું છે એ અંદર જ મૂકી શકાય ને તરત જ ટ્રાફિક આપણી ઈઝ કઈ રીતના થઈ જાય એના માટે પૂરી રીતે એક પોલીસની ટીમ, રેલવેની ટીમ અને સરકારી તંત્ર સાથે મળીને કામ